Hello friend, welcome to my YouTube channel Unique Maths as you suffer to all of you friend. आज આપણે स्टैटिस्टिकल असिस्टेंट एंड रिसर्च असिस्टेंट की जो एग्ज़ाम नज़दीक में होने वाली है उसमें जो उसका सिलेबस में जो टॉपिक है मैथमेटिक्स ગણિતની અંદર વિકલન એક સબ ટોપિક છે એમના વિશે આપણે વાત કરીએ છીએ. તો આજે આપણે એપિસોડ નંબર 4 વિશે વાત કરીશું. જે વિકલનનું ચેપ્ટર છે 11-12ની આંકડાશાસ્ત્ર છે એમાંથી ઉઠાવેલું આ ચેપ્ટર છે. ટોટલી એનસીઆરટી બેઝ વાત કરવાના છીએ આપણે. અને વિકલનની અંદર વિકલનની વ્યાખ્યા, વિકલિત, એમના કાર્ય નિયમો, ફંક્શનને યાની કે વિધેય ક્યારે વધે છે ક્યારે ઘટે છે, દ્વિતીય વિકલન શું છે, આ બધી વાતો વિશે આપણે એપિસોડ 1 થી 3ની અંદર વાત કરેલ છે. આજે આપણે વિધેય ક્યારે મહત્તમ અને ક્યારે ન્યૂનતમ બનશે એના વિશે વાત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમે હજી સુધી वीडियो ने लाइक नहीं કર્યું तो फर्स्ट ऑफ ऑल वीडियो ने लाइक कर दो एंड अगर आप इस चैनल में नए जुड़े हुए हैं तो चैनल को सब्सक्राइब कर दीजिए. हम बात करेंगे टुडे विधेय विकलन विषय. विकलनનો જે ટોપિક છે 5.7 વિધેયની મહત્તમ અને વિધેયની ન્યૂનતમ કિંમતો વિશે વાત કરીશું. જેની અંદર વિધેય જે છે વધતું અને ઘટતું વિધેયની આપણે ચર્ચા કરવી હોય તો આપણે વિધેયની મહત્તમ અને ન્યૂનતમ કિંમતો મેળવવાની રીતનો અભ્યાસ કરીશું. ધારો કે આપણને એક વિધેય આપ્યું છે, વિધેય phi = f(x) નો આલેખ નીચે પ્રમાણે મળે છે. આપણને કંઈક આ રીતનો આપણને આલેખ મળે છે, બરાબર છે. તો આલેખ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે એ કરતાં સી બિંદુ ઈ બિંદુઓ વિધેયની કિંમત મહત્તમ છે, જ્યારે બી અને ડી બિંદુઓ એ વિધેયની કિંમત ન્યૂનતમ છે. આમ વિધેયની મહત્તમ કે ન્યૂનતમ કિંમત 1 કરતાં વધુ હોઈ શકે છે, બરાબર. હવે મહત્તમ કિંમત જોઈએ આલેખ ઉપરથી, તો એ નીચે આપણને આલેખ આપ્યો છે. આલેખ આપણને આપેલો છે y = f(x) વિધેયનો આલેખ છે, જે વક્ર જોવા મળે છે. x = a પોઈન્ટ આગળ વિધેયની કિંમત y = f(a) થાય છે. જો h જેટલું અલ્પ ધન સંખ્યા હોય અને f(a) > f(a + h) હોય તેમજ f(a) > f(a - h) હોય તો x = a આગળ વિધેય મહત્તમ છે એમ કહેવાય છે. કઈ જગ્યાએ? તો કે x = a આગળ વિધેય મહત્તમ છે એમ કહેવાય છે. હવે કોઈ એક વિધેય જે છે x = a આગળ મહત્તમ થવા માટે નીચેની શરતો અને જરૂરી અને પર્યાપ્ત છે. જેની શરતો જરૂરી અને પર્યાપ્ત છે. પહેલી શરત એવી છે કે f(a) ફર્સ્ટ ડેરિવેટિવ પ્રથમ વિકલન જો 0 હોય અને દ્વિતીય વિકલન f" <0 હોય એટલે કે ઋણ હોય તો જે આપેલું ફંક્શન છે, આપેલું વિધેય છે એ મહત્તમ છે એમ કહેવાય, બરાબર છે. હવે ન્યૂનતમ કિંમત માટે જોઈએ. આપણે વાત કરી હતી મહત્તમ કિંમત. ન્યૂનતમ કિંમત માટે જોઈએ તો આપણને અહીંયા આલેખ આપેલો છે. આલેખ જે છે આકૃતિમાં y = f(x) વિધેયનો વક્ર દોરવામાં આવ્યો છે. x = a આગળ વિધેયની કિંમત શું છે? તો કે y = f(a) થાય છે. જો h જેટલું અલ્પ ધન સંખ્યા હોય તો f(a) જે છે <f(a + h) થઈ જાય. તેમજ f(a <f(a - h) હોય તો x = a આગળ વિધેય ન્યૂનતમ છે એમ કહેવામાં આવે છે. x = a આગળ વિધેય ન્યૂનતમ છે એમ કહેવામાં આવે છે, બરાબર. આ તો આપણે આલેખ ઉપરથી જોયું હતું, પણ આપણે એમની નેસેસરી કન્ડિશન જોતી હોય, પર્યાપ્ત શરત જોતી હોય તો શું છે કે કોઈ એક વિધેય y = a આગળ ન્યૂનતમ થવા માટે નીચેની શરતો જરૂરી અને પર્યાપ્ત છે, બરાબર છે. પહેલી શરત છે કે જે વિધેય ફંક્શન f' = 0 છે. બીજી કન્ડિશન એ છે કે f" a > 0 છે.
જો આ બે કન્ડિશન જોવા મળે કે એફ ડેશ ઇક્વલ ટુ 0 થાય અને એફ ડબલ ડેશ એ ગ્રેટર ધેન 0 હોય તો જે વિધેય એક્સ બરાબર એ આગળ ન્યૂનતમ અથવા તો ન્યૂનતમ છે એવું કહેવાય, પણ એના માટે બે જે કન્ડિશન છે શરત છે એ પર્યાપ્ત હોવી જોઈએ. હવે વાત કરીએ તો વિધેયની આ રીતે મેળવેલી મહત્તમ કે ન્યૂનતમ કિંમત જે છે એ વિધેયની સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ કિંમતો છે. જે કિંમત મળશે એ સ્થાનીય ન્યૂનતમ અથવા તો સ્થાનીય મહત્તમ કિંમતો છે. મહત્તમ કિંમત અથવા તો ન્યૂનતમ કિંમત એટલે કે વિધેયની સૌથી મોટામાં મોટી અથવા તો સૌથી નાનામાં નાની કિંમત એવો અર્થ થતો નથી. મહત્તમ અને ન્યૂનતમ એટલે કે મોટામાં મોટી જોઈએ નાનામાં નાની જોઈએ આવો અર્થ થતો નથી. એક્સ બરાબર એ આગળ વિધેયની કિંમત મહત્તમ છે એનો અર્થ ફક્ત એટલો જ થાય છે કે એક્સ બરાબર એની આજુબાજુના અલ્પગાળાની અંદર એક્સ બરાબર એ આગળ એટલે એ પોઈન્ટ જે છે એ પોઈન્ટના કોઈ ઇન્ટરવલ તરીકે કોઈ નંબર ઓફ એલિમેન્ટ લઈએ ઇન્ટરવલના આવી શકે એટલા, તો એ ઇન્ટરવલની અંદર એ ફંક્શનની એ વિધેયની વેલ્યુ મહત્તમ છે એમ કહી શકાય. અને એક્સ બરાબર બી આગળ વિધેયની કિંમત ન્યૂનતમ છે એનો અર્થ ફક્ત એટલું જ થાય છે કે એક્સ બરાબર બીની આજુબાજુ જે અલ્પગાળો લઈએ કોઈ ઇન્ટરવલ લઈએ તો એ વિધેયની કિંમત એ ઇન્ટરવલની અંદર એ અલ્પગાળાની અંદર ન્યૂનતમ છે. જે બિંદુઓ એફ ઓફ એક્સની મહત્તમ અથવા તો ન્યૂનતમ કિંમત મળે છે તેને સ્થિર બિંદુઓ કહીએ છીએ. અને શું કહે છે કે જે બિંદુઓએ એફ ઓફ એક્સની મહત્તમ અથવા ન્યૂનતમ કિંમતો મળે છે તેને સ્થિર બિંદુ કહીએ છીએ. અને સ્થિર બિંદુઓ મેળવવાની જરૂરી શરત નીચે મુજબ છે. ક્યારે ક્યારે સ્થિર બિંદુઓ મળે છે? મહત્તમ અને ન્યૂનતમ કિંમતો મળે છે તેને આપણે સ્થિર બિંદુઓ કહીએ છીએ. હવે વાત કરીએ તો વિધેયની મહત્તમ અથવા તો ન્યૂનતમ કિંમતો મેળવવાની રીત આ પ્રમાણે છે કે પહેલાં તો વિધેય વાય ફંક્શન જે આપ્યું છે ડીવાય અપોન ડીએક્સ ઇક્વલ ટુ એફ ડેશ એક્સ મેળવવાનું છે. અને જે સમીકરણ મળે છે ડીવાય અપોન ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 0નું સમાધાન કરતી એક્સની કિંમતો મેળવો જેને સ્થિર બિંદુઓ કહેવાય છે. એટલે કે એફ ડેશ એક્સ ઇક્વલ ટુ 0 આગળ જે પણ કિંમત મળે ફર્સ્ટ ડેરિવેટિવ આગળ એ શું થશે તો એ સ્થિર બિંદુઓ એને કહે છે. દ્વિતીય વિકલન મેળવી તેમાં એક્સની કિંમતો વારાફરતી મૂકો. જે સ્થિર બિંદુ માટે દ્વિતીય વિકલનની કિંમત ધન થાય તો એક્સની તે કિંમત વિધેયની ન્યૂનતમ કિંમત આપે છે. અને જે સ્થિર બિંદુ માટે દ્વિતીય વિકલનની કિંમત ઋણ થાય તો એક્સની તે કિંમત માટે વિધેય મહત્તમ કિંમત આપે છે. જો ઋણ હોય તો મહત્તમ અને ધન હોય તો ન્યૂનતમ. આ યાદ રાખવાનું. ત્યારે એફ ડેશ એક્સ આગળની જે પણ ફર્સ્ટ વિકલન કરીએ ફર્સ્ટ ડેરિવેટિવની જે કિંમતો મળશે એફ ડેશ ઇક્વલ ટુ 0 કરતાં એ આગળ ફંક્શનની કિંમત જે ધન મળે છે કે ઋણ એના પર ફંક્શન ડિપેન્ડ કરે છે. વિધેયની મહત્તમ અથવા તો ન્યૂનતમ કિંમતો મેળવવા માટે એક્સની ઉપરની એક્સની કિંમતો વિધેયમાં મૂકવામાં આવે છે. અને આના ઉપરથી આપણે જે થિયરેટિકલ વાત કરીએ એના પરથી આપણે એક્ઝામ્પલ જોઈએ તો આપણને વધારે ખ્યાલ આવશે. બરાબર છે. એક્ઝામ્પલ નંબર 25 ઉદાહરણ નંબર 25 જોઈએ તો જો ફંક્શન આપી દીધું છે 2x³ + 3x² - 12x - 4 એની મહત્તમ અને ન્યૂનતમ કિંમતો મેળવવાની છે. ફંક્શનની મહત્તમ અને ન્યૂનતમ કિંમતો મેળવવાની છે. તો પહેલાં તો વિધેય આપ્યું છે એનું એક ફર્સ્ટ ટાઈમ ડેરિવેટિવ ફાઇન્ડ કરવાનું. ફર્સ્ટ ટાઈમ ડેરિવેટિવ એટલે કે સ્થિર કિંમતો માટે એફ ડેશ એક્સ ઇક્વલ ટુ 0 પુટ કરવાનું. એફ ડેશ એક્સ ઇક્વલ ટુ 0 કરીશું તો આપણને એક્સની કિંમતો મળશે એક્સ ઇક્વલ ટુ 2 અને એક્સ ઇક્વલ ટુ 1 બે કિંમતો મળશે. હવે એ બે કિંમતો આગળ ફંક્શન શું કેવું મળે છે -2 આગળ ફંક્શન એક્સ ઇક્વલ ટુ -2 મૂકીએ તો વિધેય શું પ્રત્યુત્તર આપે છે. એક્સ ઇક્વલ ટુ 1 મૂકીએ તો ફંક્શન કેવું મળે છે ઋણ કે ધન એ જોવાનું છે. તો વાત કરીએ તો એફ ડબલ ડેશ એક્સ આપણને મળશે 12x + 6. તો એક્સ બરાબર -2 આગળ એક્સ બરાબર -2 આગળ શું થાય છે એક્સ ઇક્વલ ટુ -2 આગળ એફ ડબલ ડેશ એક્સ
-2x એફ ડબલ ડેશ -2 શું મળે છે -18 લેસ ધેન 0 મળે છે બરાબર છે આનો મતલબ થશે ડબલ ડેશ આગળ આપણે જે પણ એફ ડેશ એક્સની વેલ્યુ x અને -2 અને 1 મળે છે પુટ કરવાની તો x = -2 આગળ વિધેયની મહત્તમ કિંમત મળે છે હવે એફ ડેશ x = 0 કરતાં x = 1 મળે છે x = 1 ફંક્શનના મૂકીએ તો આપણને 18 > 0 જે આગળ x = 1 આગળ વિધેયની ન્યૂનતમ કિંમત મળે છે એવું કહી શકાય પછી જોઈએ તો x = 1 ને વિધેયને f ઓફ x માં મૂકવાનું અત્યારે હાલ શું કર્યું હતું f ડબલ ડેશ x માં મૂક્યું હતું તો શું મળે છે વિધેય -11 1 આગળ કિંમત કેવી હતી ફંક્શનની મહત્તમ અને મહત્તમ કિંમત શું મળે છે તો કે -11 બરાબર મહત્તમ કિંમત જે f ડબલ ડેશ x ની અંદર જે વેલ્યુ મળે છે એ તો એની નિશાની પરથી ફંક્શન મહત્તમ છે કે ન્યૂનતમ એ નક્કી થાય છે પણ જો મહત્તમ કિંમત જોતી હોય એ તો -2 ના થાય પણ શું થાય -11 થાય કયા પોઈન્ટ આગળ વિધેય ન્યૂનતમ બને છે તો કે 1 આગળ જે પોઈન્ટ આગળ વિધેય ન્યૂનતમ મળે છે આ તો બેની એલિજિબિલિટી ટેસ્ટ છે કે વિધેય ફંક્શન ન્યૂનતમ છે કે મહત્તમ છે પણ જો એમની વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો જે પોઈન્ટ આગળ એ મહત્તમ અને ન્યૂનતમ છે એ પોઈન્ટને ફંક્શનમાં મૂકતા એ વેલ્યુ મળશે મહત્તમ અને ન્યૂનતમ હવે x = -2 આગળ વિધેય ન્યૂનતમ છે તો એ પોઈન્ટને આપણે ફંક્શનની અંદર વિધેયની અંદર મૂકતા ફંક્શન અને વિધેય જે છે 16 મળે છે જે શું દર્શાવે છે કે તે વિધેય ફંક્શન ન્યૂનતમ છે એટ અ પોઈન્ટ 16 એવું દર્શાવે છે સેમ ટુ સેમ અગેન નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ ઉદાહરણ નંબર 26 સેમ ટુ સેમ 25 જેવું જ છે કે y = x³ - 2x² - 4x - 1 ની મહત્તમ અને ન્યૂનતમ કિંમત મેળવો બરાબર છે શું દર્શાવે છે y = x³ - 2x² - 4x - 1 ની મહત્તમ અને ન્યૂનતમ કિંમત મેળવો તો એનું ફર્સ્ટ ટાઈમ ડેરિવેટિવ ફાઇન્ડ કરો ફર્સ્ટ ટાઈમ ડેરિવેટિવ = 0 કરતાં આપણને x ની બે વેલ્યુ મળશે x = 2 અને x = -2/3 x = 2 and x = 2/3 ને સેકન્ડ ટાઈમ ડેરિવેટિવની અંદર પુટ કરતા સેકન્ડ ટાઈમ ડેરિવેટિવ મળે છે 6x - 4 એની અંદર પુટ કરતાં આપણને જો 2x = 2 પુટ કરીએ ઇન સેકન્ડ ડેરિવેટિવ then we get 8 આન્સર 8 will be પોઝિટિવ ધન મળશે તો શું દર્શાવે છે કે 8 પોઈન્ટ આગળ 2 પોઈન્ટ આગળ આપેલું વિધેય ન્યૂનતમ છે નેક્સ્ટ x = -2/3 પુટ કરીએ ઇન સેકન્ડ ડેરિવેટિવ so we get -8 so in this case in this test we can find our function is maximum મહત્તમ at a point -2/3 now we find maximum value and minimum value ન્યૂનતમ કિંમત અને મહત્તમ કિંમત ફાઇન્ડ કરવી છે y ની ન્યૂનતમ કિંમત ક્યાં મળે છે 2 પોઈન્ટ આગળ તો 2 જે છે ને x = 2 એને વિધેયની અંદર પુટ કરતાં આપણને મળશે -9 જે શું દર્શાવે છે ન્યૂનતમ કિંમત હવે વિધેય જે છે -2/3 પોઈન્ટ આગળ મહત્તમ મળે છે મહત્તમ વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો -2/3 ને ફંક્શનમાં વિધેયમાં મૂકતા સિમ્પ્લિફાય કરતાં આપણને જવાબ મળે છે -13/27 જે દર્શાવે છે કે આપેલું આપણું વિધેય જે છે એ -2/3 પોઈન્ટ આગળ 13/27 વેલ્યુ આપે છે જે શું છે મહત્તમ કિંમત દર્શાવે છે બરાબર છે અહીંયા આજે આપણે બે પોઈન્ટ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક એન્ડ પોઈન્ટ જોઈએ મહત્તમ કિંમત અને ન્યૂનતમ કિંમત બરાબર છે આ ડીપલી સમજવું બહુ જરૂરી છે કે ક્યારે કયા પોઈન્ટ આગળ ફંક્શન મહત્તમ બને છે કયા પોઈન્ટ આગળ ફંક્શન ન્યૂનતમ બને છે બટ જે પોઈન્ટ આગળ ફંક્શન છે મહત્તમ ન્યૂનતમ બને એ પોઈન્ટ એ મહત્તમ ન્યૂનતમ દર્શાવે છે પણ એમની વેલ્યુ જે છે એ અલગ હોય છે બંનેની વેલ્યુ ફાઇન્ડ કરવી એ જે છે એ અલગ છે અને એને કયા પોઈન્ટ આગળ મહત્તમ ન્યૂનતમ બને છે એના માટેની જે ટેસ્ટ છે એ પણ સમજવી અલગ છે બરાબર છે એટલે એ
કન્ફ્યુઝન ક્લિયર હોવું જોઈએ. સો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નેક્સ્ટ એપિસોડની અંદર મળીશું. સરેરાશ ખર્ચ, સીમાંત આવક આમના વિશે વાત કરીશું. જે ટોપિક છે એ વિકલનની અંદર જ ઇન્ક્લુડિંગ છે. તો વિદ્યાર્થી મિત્રો, હજુ સુધી वीडियो लाइक नहीं કર્યો तो फर्स्ट ऑफ ऑल वीडियो लाइक कर दो एंड आप इस चैनल में अगर नए जुड़े हुए हैं तो चैनल को सब्सक्राइब कर दीजिए. थैंक यू विद्यार्थी मित्रों.